રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવો ટાઈમ થયો. આજે આપણે ને ફૂકણીનું કામકાજ લેવાનું હોય. એમાં જે બધી વસ્તુ ઘટતી હોય, મોરથી તો હવા ઘટે એટલે આપણે છે ને પંપ લઈ લીધો હે. હવા ભરી ઓલા વાડામાં પડ્યું છે. આ હે ને 4 વ્હીલનો પંપ છે અને આમાં આવે ઓલું 12 વોલ્ટનું ચાર્જર. એવી પિન આવે 12 વોલ્ટનું. કેમ 4 વ્હીલમાં ચાર્જર હોય એવી પિન હોય. એ અહીં ચડી જાય જારી ચાલો ચાવી નળે જાય એટલે પંપ થઈ જાય. ચાલો એટલે મોરથી તો છે ને 2 ટાયરમાં હવા નથી. હવા ભરી પછી ખબર પડે હાલે કે નહીં. આગળ જોઈ આવ્યો તો એકાદું ટાયર તો ફાટલ છે ટૂંકમાં. હવે માથે હોય કે જે અંદર સુધી પૂગી ગયું હોય એ હવે હવા ભરીને પછી ખબર પડે. મોરથી તો છે ને ટ્રેક્ટર અહીંયા લઈ જાય. નકર 4 વ્હીલ લઈ જાય. જૂનું ટ્રેક્ટર હતું નહીં તો એનું 12 વોલ્ટનું ના આવે. આમાં તો આવ્યું છે આપણે નવામાં. એટલે આમાં હાલી આપો મગર અહીંયા 4 વ્હીલ લઈ જાઉં, પછી હવા ભરવી, પછી પાછું ટ્રેક્ટર લઈ જાઉં. આ ટ્રેક્ટરમાં હાલતી ચાલો મોરથી હવા ભરી પછી ચેક કરી હું આગળ કામકાજ કરવું પડશે નહીં. હવા ભરાઈ જાય તો જોડાવીને અહીંયા લઈ લે. પછી ચાયણા કટરને જો કે આ જીરાનું જ છે પણ એમાં ઘટતી વસ્તુઓ હોય ને એ બધી પછી અહીંયા ઘેર લઈ આવીને ફિટ કરી. ફૂકણી છે ને અહીંયા વાડામાં છોડાવી દીધીની અહીંયા જ પડી છે અને ટાયરની હાલત જો હવે અંદર પૂગી ગયું હે ને તો લગભગ નથી પૂગ્યું. આ ટ્યુબ નથી આવ્યું એટલે હવા ભરીને ટ્રાય કરી. ઉમાય ઓછી તો હે આમ બધા હાવ નીકળી ગઈ. ઝીણું પંચર હે પણ આમ નીકળતી નથી ગાય. રનિંગમાં નથી નીકળતી. પડતર થાય ને તો નીકળે. આપણે આ ઇલેક્ટ્રિક પંપ છે ને એ અહીંયા ચડી ગયો. દોરડું આવે લાંબુ એટલું એ અહીંયા પૂગી આવી. આ નળી છે એ ડાયરેક્ટ અહીંયા ચડી જાય. અહીંયા પછી ખાલી ચાપ ચાલુ કરવાની રહે એટલે મનથી હવા ભરાવા. આવી રીતે નળી ચડી ગઈ પછી ખાલી અહીંથી ચાપ દબાવવાની. મંડી ભરાવા. આમાં ભરાય કે ના ભરાય કઈ ટ્યુબનું નક્કી નથી પણ હવા મંડી હોય ભરાવા. ભરી દીધી હો ભાઈ. હવા જોઈ લ્યો. હા પેચો ટાયર હતો ઉપાડી લીધું. અહીંયા શું હકીકત હોય મોરલી હોય કે એ હવે આગળ હાથીમાં જે ખબર પડે. બાકી અટાણે તો ભરાઈ ગઈ છે. હાલો હવા તો જાણે ભરાઈ ગઈ છે ને હજી નીકળી નથી એટલે લગભગ વાંધો નહીં આવે. કદાચ હોય તો ઝીણું પંચર હોય. આ છે નાનું પણ હા નાગના બચ્ચા જેવું હોય એવું કામકાજ છે આનું. બેમાં હવા હતી ને હાલો જોડાવી લીધી. હવે ફેરફાર જે બધો કરવાનો હોય ને એમાં ઘેર કરી. હાલો કમ્પ્લેટ કરીને ચાલુ કરી દીધી છે. જોકે ફેરફાર કરવાનો હોય ડબલ સાફ્ટિંગમાં હે. જીરામાં સિંગલ સાફ્ટિંગમાં હાલીએ એટલે એ ફેરફાર કરવાનો હોય. બાકી કટર ને ચાયણા નીચે જીરાનું જ ચડાવલ છે. અને મોરથી તો છે ને જતા કાટ આવે. કાટ આ બધો કાટ છે. કાટનો ડબલો થઈ ગયો. હાલો ફૂકણી કમ્પ્લીટ કરી લીધી એટલે આમ કમ્પ્લીટ જ છે ટૂંકમાં ચાલુ કરીને. અને કંઈ ફેરફાર કરવાનો છે નહીં. જીરાનું કટર ચડવાનું છે. ચાયણા બધા જીરાના છે પણ પટિયું નહીં છે ને એ ટૂંકમાં ડબલ સાફિંગ છે. ધાણા અને મેથી નીકળે ને એ છે. મેવા છે કરવા મામાની ગઈ હતી ત્યાં મેથીની કાઢ્યા હતા તો એ તૈયાર છે. બાકી જીરું ચોખ્ખું કર્યું ભાઈ છેલ્લે એટલે કટર ને ચાયણા ને એ બધું એ જ છે. હવે એ પટ્ટીઓનો ફેરફાર કરવાનો છે પણ એ હવે બપોર પછી અટાણે જવું હજી. કાલ છે ને ઓલા ચકલીના માંડવા થોડાક અધૂરા રહી ગયા એ બાંધવા જવા છે. ફરફરિયા થોડાક બાંધવા જવા છે. બપોર પછી હવે પટ્ટીઓનો ફેરફાર કરી. હાલો કાલ હું છે ને ફરફરિયા બાંધતો હતો એમાં થોડાક મારે રહી ગયા હતા અધૂરા. એ આજ બાંધવા છે. જોકે ફરતો ઘૂમરો તો મારી લીધો. ફરતા બાંધી દીધા હે. હવે આ વચમાં બાંધવા હે. આ છે ને આમ ત્રાહા બાંધવા. ઓલી થાંભલીથી કરી અને અહીંયા અને ઓલી થાંભલી કરીને અહીંયા આમ ચોકડી મારીને એટલે આખી વાજડીમાં થઈ જાય. ઓલી છેલ્લી વાજડીમાં કાલ બાંધી દીધા હે. આ 2 બાકી છે અને બીજા કલરના બાંધો એટલે થોડુંક અલગ થઈ જાય. ચમકે વધારે. 2 અલગ અલગ હોય ને તો હાલો એકવાર તો હે ને બધું દોરો બાંધી લો પછી વારી ફરફરિયા બંધા છે. હાલો મારે માંડવો તૈયાર કરવાનો તો થઈ ગયો. જો ચકલીને માંડવો જ છે ને જોવો જોઈએ આટલા ઘાટા બાંધ્યા હે. હવે એમાં ક્યાંય જગ્યા નથી તોય ચકલી બેહું જ બેસી જાય.
આજ જો કે બહુ ચણ આવતી નથી, દેખાતી નથી આમાં તા. અને આપણે તલે હે ને ઉગવા માંડ્યા હે, ક્યાંક 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 ટોહો બારો દેખાઈ જા રહ્યો. અહીંયા રહ્યો, અહીંયા રહ્યો, જામનમ આમનમ 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 હાર દેખાય હે. કોક 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 જા રહ્યા. અહીંયા રહ્યો, અહીંયા રહ્યો, એવી રીતે ઉગે હે. બેકડીમાં હવે બધા દેખા હે, બાકી ક્યાંક ક્યાંક ખાવ નીકળી ગઈ. જો અહીંયા હાર થઈ ગઈ છે. હાલો, બપોરનો 1 વાગ્યો છે અને ચકલાઓને ખવડાવી આવ્યો ને હવે અમારે ખાવું બપોરા કરવા છે. રસોઈ તૈયાર છે. હા, આજે હે ને એકવાર કહી દઉં, માન બાપુ છે ને એ આજે ગામ લગનમાં અમે 3 થયા હતા, કાલ 2 જ હતા. બેન કાયમ એમ કે આવી પૂછે નિહાળે થાબે માં હાકો હંકો રીંગણા ઓરમાં કાયમ રીંગણા બસ આ રવિવાર હતો ને બેન ને થી આજ બટેકા શાક બનાવ્યું. પછી ટમેટા હાલે ટમેટા બને, ટમેટાનું ભાવ નહીં. બટેકા એ બાપુને હાલે નહીં, કાયમ ના બરાબર. બટેકાનો બાપુને હાલે નહીં એટલે ઓછું બનાવી. કાલે અમે 2 જ હતા એટલે અમે દાળ ભાત બનાવ્યા હતા. બટેકા શાક પછી હાઈ જે રીંગણા ઓલો બાપુ બનાવી દીધો તો હું દીનું ન્યા ખાધું હોય બધું મિષ્ટાન ખાધું એટલે રોટલો ને આજે તો રીંગણા શાક કે હાઈ જે બનાવેલું છે અટાણે બટેકા શાક અને ભેગું રોટલી વાળી હતી ને પછી હું ખાય કે રોટલી લઈ આવી પૂરી કરવા દે એટલે પૂરી બનાવી 11 વાગે હોય છે. હારો નીંદર ધરો થઈ જાય ને. આજે મેં કંઈ ભણવા જવાનું હતું નહીં. હાલો હવે છે ને બપોરા કરી લઈ. બટેકા શાક પૂરી કપે. હાલો, રૂંઢાના 5 વાગ્યા છે ને અટાણે ફૂકણીમાં કામકાજ કરતો હતો. આ બધું આપણે ખોયલું, ઓલું પતરું આડું હોય ને એ, અને ફૂલી આને માથે અહીંયા ચડે. બીજી સિંગલ સાફ્ટિંગ કરવી હોય ને તો આ એકલું ખાને ખાલી ફૂક જ છે. આ કટર છે, અહીં ચડી જાય એટલે બધું ભેરું હાલે. એટલે સિંગલ સાફ્ટિંગ જીરામાં હાલે ને એ કરતો હતો. એ આગળ ઓહાણે ફૂલી ચડે ને એ તો પડી છે મેવા છે ભરવાની, હજી આવી નથી. તો પછી આગળ છે ને મુન્નાને ફોન કર્યો, મેં જોતા અહીંયા ફૂલી છે એટલે એ આવે છે ફૂલી લઈને સામો અને હું જાઉં છું ફૂલી લેવા. એ ફૂલી લઈ આવીને તઈ આપણું કામ આગળ આવીએ. લાલો એકવાર તો છે ને ફૂલી લઈ આવું. હું તો બીજું જાજું કંઈ કામ છે ને એમાં ફૂલી ચડાવીને પટ્ટીને માં ચડાવવાની છે, એ જ કામ છે. પણ એના વગર અડકી રહી ધાણાને કાઢવા હોય ને તો હાલે, તો એ ફૂલી કાઢી નાખવાની હોય. જીરામાં એ જોઈ એટલે ફૂલી લેવા જ આવી છે. હું ઓલી લેવા ગયો તો ફૂલી લઈ આવ્યો. મુનો આવ્યો તો હામો અલબાઈ માતાજી સુધી વડા હોતા કરો એટલે બેને સમયનો બચાવ થાય. એને હા અહીંયા ધક્કો નહીં, મારે અહીંયા ધક્કો નહીં. મોરલો બોલે છે મંદિરે, તમને સંભળાતો. સાંજના 7 વાગ્યા, 7 વાગ્યાનો ટાઈમ છે એટલે ફૂલી ચડાવી લીધી. હજી પાછળ થોડોક ફેરફાર કરવાનો છે. હવે એમાં બીજું કંઈ નહીં, પણ પટ્ટી આગળ હાલતી હોય ને એને પાછળ લેવાની છે. અને અહીંયા જ્યાં ફૂલી ચડાવે ત્યાં ઓલી ઝીણકી હતી ને એને માથે જ ચડી જાય. એટલે હવે આમાં ટૂંકમાં આ એક જ ફૂલીમાં 2 ફરવી અને ઓલું અલગ અલગ રાખવું હોય, કટર ના ફેરવવું હોય, આપણે કોઈ ધાર દેવી હોય ને તો ખાલી આપણે હવા જ જોતી હોય તો એ અલગથી ખાલી ફેનની પટ્ટી હતી. પંખો જ હાલે હવા અને ચાયણો હાલે. અને આ છે ને એ કટર હાલે આખા આમાં ચડાવ્યું હોય ને તો. એ પછી ધાણામાં નહીં, મેં કહ્યું એ પ્રમાણે અલગ અલગ હોય. આ આપણે જીરાનું ફિટિંગ થઈ ગયું છે. પતરું અહીં ચડાવવાનું છે હજી. પતરું સેફટી માટે, કોઈને એમ ભૂલથી આમ આવ જાવ કરતું હોય પટ્ટીમાં હાથ ના અડી જાય એટલે પતરું રાખી દઈએ તો એ આપણે સેફટી વધી જાય. અહીંયા એમનેમ જ છે. અહીંયા છે ને પટ્ટી આગળ હાલે ને એને વાહે લેવી જોઈએ. જો આ પટ્ટી છે ને આ એને આમ પાછળ લેવી જોઈએ. 3 ફૂલી હોય એને પાછળ લેવી જોઈએ એટલે ચાલ વધઘટ થઈ જાય એમ આપણે સંતરીની. હવે એ બધું સવારે કરશું, અટાણે તો અંધારું થઈ ગયું છે. મોરલો જો તમને સંભળાતો હોય. હાલો આજ મેચ છે એટલે મેચ જોવામાં હવે આગળથી બેસી જાય ને. 7 વાગ્યા ચાલુ થઈ ગયો હોય ઇન્ડિયા સાઉથ આફ્રિકાનો, એટલે અટાણે મેચ જોવો હોય. ગોરી ને બધું મોટર આગળ રાખી લઉં, વાળી લઉં, તો બેન ઠામણા કરવી કાંઈ પાછું મને એમાં શું હોય કે ભેંસ દોય ને પછી ઠામણા દૂધના બધા ઉકાઈ ગયા હોય તો જજા હોય નહીં. પછી એમ કે બેન કે માં હું એકલું કરી નાખું તમે બીજું કરી નાખો. એમ કીધું એક જણી આ કરી લે ને કોલું કરી ને એટલે એને ખબર છે કે ચલો નાખવાનું તા હું ના જાઉં તમે તો ઠામણા મારે હવે કરવાનું. હા તમારે નથી. અને બેનને રવિવાર તો ઘરે હતી ને કાલ ત્યાં
તમે જોવો માં શું કામ છે કાલ ઘણું બધું કામ છે માય નહીં હોય કાલે નહીં હોય માં હે ને સામોરે રોકાણા હે એને આપણે લાલા પેડા ખાવા જતા તમે જોયું બેન હાથ રહી ગયું ના બોલો લાલાને પેડા ખાવા ગયા હતા ને એને લાડવા લઈને જવાના હોય એટલે લાડવા લઈને કાલ જવાના છે ને તે માં નહીં હોય અને હમણાં છે ને 12 વર્ષ છે ને પૂરો થયો 12 વર્ષ બેઠો ને એ 2-4 દી મોર એટલે ઓલા શનિ શુક્ર શનિવાર ને દીની ફૂલ ફીલ થઈ ગયું ધૂંજાના કર્યા જીરું ઉપાડીને પરબાના ધૂંજાના કર્યા પછી 12 કોરાની તૈયારી બધી કરી પછી 12 કોરો 2-3 દી આવેલો પછી ટીકેડે લગ્ન મેં બધા લુગણા થયા 2 દી સુધી માએ ને બાપુએ ને 2 દી લગ્ન કર્યા આજે કાલે લગ્ન મળીએ ને આજે પાછા લગ્નમાં અને કાલથી હજી થોડું વાડીનું કામ તમે જો હોય ને વારે કરવાનું છે મેન ખાસ કામ એ અને પછી ભાઈ આવવાનો છે ઉતાની ઉપર હોળી ઉપર ટૂંકમાં પણ આમાં છે ને એમ ના છે કે હોળી કરવા એમ કે ઉતાની કરવા એટલે ભાઈ ઉતાની કરવા આવવાનો છે અને બીજું એક ખાસ કહેવાનું છે એ તારકમાં તો નથી મારા ભાઈ ઝીણકો અમદાવાદ જેલો છે ને એની હોટલ બનાવી ટૂંકમાં પીઝા બધી આમ મોરબીમાં તો એનું ઉદ્ઘાટન છે એટલે એ અમારે જવાનું છે ખાસ કરીને જવાનું જ છે ત્યાં ગમે એવી ભીડ હશે તો એ 1 તારીખે હે હા 1 તારીખે ભાઈ આવી જાય એ અરખ ભાઈ આવી એ એવો અરખ અને એવો પાછો ભાઈ હોટલનું ઉદ્ઘાટન છે એ એવો અરખ એટલે હાલો તમે વિડીયોમાં જોજો અમે કેવી રીતના ઉજવીને ઉદ્ઘાટન કરી ભાઈ આવે ને બધા ખાય ને જવાનું 1 તારીખે મોરબી જવાનું છે મોરબી આજ રવિવાર છે ને હા આવતા રવિવાર 1 તારીખે એટલે રવિવાર ગોઠવું હે હા એ કહે છે ને જેલા મોટી યાદ નહોતું કે હોરી રજા પડતી એક નહીં પડે કે છોકરાને રવિવાર હોય ને તો ફરક એને બધું બિચારા પહેલેથી જ સેટિંગ રાખ્યું રવિવાર અને એ તો રવિવાર હોત કે ના હોત ત્યાં જાત જ બધા કેમ કે એવો મારા મોઢા ઉપર ખબર પડી જતી હશે કે અમને કેવો વરખ છે અને તમે બધા પ્રાર્થના કરજો ભાઈ આમને તરફથી કરતો રહીએ આગળ ને આગળ ભગવાનની દયા છે બહુ જ નહીં અને હજી એમને દયા રહીએ અને જો હું કે કેવી હોટલ છે તમને દેખાડશું અમે કેવા ત્યાં બધા છોકરા કેવી મજા કરે કાં શું કહેવાય તો એ ભાષામાં એન્જોય કરે શું કહેવાય ને એન્જોય કરે એમ કંઈ કહેવાય ને એને વાર કેવી મજા કરીએ બધા પાછા એક થજો બધા કેદીના ભાંડેણા ભેગા ના થયા હોય ને ભેગા થાય એટલે એવો વરખ હોય આવો કોઈ પ્રસંગ હોય ત્યાં ભેગા થાય હોય ન કરતાં ખાસ વિવાહ હોય આગળ તો ભેગા થાય એટલે કેદીના ભેગા ના થયા હોય એ અરખ હપ્તામાં ગયા તે બધા ભેગા થયા હતા પણ હાથમ કરવાનું નથી ગઈ હેરી અને પાછી ટીકેણીએ એવો કંઈ પ્રસંગ ખાસ આવ્યો નથી વડોથી બધા ભાંડણા ભેગા થઈ ગયો અમે એટલે હવે પાછા ભેગા થાશું કરવા ભાઈને ઉત્તરાયણ ઉપર રજા નથી પડી કેમ કે એને છે ને ઉત્તરાયણ ઉપર પડી હતી સંક્રાંત ઉપર એટલે અને હવે ત્યાં સંક્રાંત ઉપર નથી પડી એટલે હજી જો કે મેસેજ કે નથી આવ્યો પણ અમને બધાને એવો અનુમાન છે કે રજા પડશે જેમ કે ટીકેણે 2 મહિના પાછા ભણીએ ટીકેણે પરીક્ષા આવશે એટલે લગભગ ત્યાં રજા પડીએ ભાઈને હાલો મેસેજ આવીએ પછી હું મરક થાય પણ એમ થાય જડ મેસેજ આવી જાય ને તો શાંતિ થઈ જાય કે બી આવવાનું ભાઈ એક તરફ આ છે જ જયલા ઉદ્ઘાટનમાં હોટલનું ઉદ્ઘાટનમાં જવાનું એટલે હાલો અહીંયા જો હું હોટલ કઈ છે કેવી રીતની છે ક્યાં છે તો કહીએ તો મોરબીમાં છે પણ કેવી રીતની છે એ બધું જો હું તમને કહેવું અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.